28/3/2026 રાતના 11:30 અરસામાં ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના આગિયોલ ગામમાં એક મર્ડરનો બનાવ બનવા પામેલો હતો। એમાં હકીકત એવી છે કે મરણ જનાર મોહનભાઈ બિહારભાઈ રાવળ છે એ રાત્રે 11:30 પોતાના ઘરની બહાર નીકળે છે ત્યારે જે આરોપી છે કાના ભીખા મકવાણા એણે અગાઉની અદાવતને ધ્યાને રાખીને આ જે મરણ જનાર છે એના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરેલો હતો અને આ ગંભીર ઈજાના કારણે જે મોહનભાઈ છે એમનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું। આ બાબતે પાડોશીઓએ જે મોહનભાઈ છે એમના દીકરાને જાણ કરતા એઓએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ જે ગાંભોઈ પોલીસ છે એ તાત્કાલિક સ્થળ પર પહોંચેલી હતી અને આ બાબતે ગાંભોઈ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ અને જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો અને આ ગુનાની તપાસ હાલ ગાંભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર S.J. ગોસ્વામી ચલાવી રહેલ છે। આ તપાસ દરમિયાન જ બીજા દિવસે સવારના સમયે જે આરોપી છે કાના ભીખા મકવાણાની ડેડ બોડી ગામની સીમમાંથી મળી આવેલ હતી। એ બાબતે અકસ્માત મોતની નોંધ કરવામાં આવી હતી અને એમનું બોડીનું PM કરાવવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ એનું મોત કુદરતી રીતે થયેલ હોવાનું જણાઈ આવેલ છે। તેમ છતાં વધુ સચોટ મૃત્યુનું કારણ જાણવા માટે એના વિસેરા FSLમાં મોકલવામાં આવેલ છે અને ફાઇનલ કોઝ ઓફ ડેથ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે।